જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધે મજામાં તો સમસ્ત મજાનો સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણી વાંકાનેર રાજાના પંપેથી મિત્રો અને રાતે આપણે ચોટીલા ટાયર બાયર બદલાવી અને હોઈ ગયા હતા મિત્રો અને હાજર મોટા રાતે વ્યોગો હે ઘરે ફરવા આવ્યા હતા તો એ હવે મારે ભાગી જવું તો એ રાતે વ્યાગા હે ઘરે 2:30 વાગ્યાની લક્ઝરીમાં અને મિત્રો આપણે રાતે હે ને હરભોલે હોટલે આવીને 2:30 વાગે હોઈ ગયા હતા અને અત્યારે આપણે વાંકાનેર રાજાના પંપની સામે હે મિત્રો અને બાપો ગયો હે અહીંયા લખાણનું કામ હે ને તો ન્યા મિત્રો આપણે સ્પેશિયલ લખાણના કામ માટે રોકાણા હે મિત્રો વાંકાનેર લખાણનું કામ હે એ કરાવીને આવે પછી આપણે ગાંધીધામ જઈએ તો જે આપણે અહીંયા ગાડી રાખીને મિત્રો બેઠા હે રાજાના પંપ પાસે તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ હે ને રાજાના પંપે ડીઝલ નથી મિત્રો આપણે રાજાના પંપની એક્ઝેક્ટ સામે હે ભાઈ એકય ગાડી રાજાને પંપે ડીઝલ નખાવવા જતી નથી મિત્રો હાવ ડીઝલ હે જ નહીં અત્યારે બહુ કટોકટીમાં હાલે છે ડીઝલનું તો અને આપણે અહીંયા બેઠા છે મિત્રો ગાડી રાખીને અને તડકો મિત્રો હજી 9 વાગ્યા પણ હવે એગની જઈને ગરમી થાય તો પંખાનું મારી હીટર આપણે અત્યારે તો મિત્રો ટાટી હવા ફેંકે વાંધો ને તો હલો ઘડીક આપણે લાંબા પડીએ બસ બાપુ આવે પછી નીકળીએ તો હલો કન્ટિન્યુ ગાંધીધામ જવા માટે નીકળી ગયા છે અને અત્યારે આપણે વાંકાનેરનું ઓવરબ્રિજ આવે છે એ સડવા પૂગવા આવ્યા છે ત્યાં સામે દેખાય છે મિત્રો અહીંથી 100 કિલોમીટર है સામખિયારી 3 કિલોમીટર है વાંકાનેર અને 31 કિલોમીટર है મોરબી તો હવે આપણે એટલા કિલોમીટર મિત્રો 100 થી ઉપર કિલોમીટર કાપવાના છે અને ગાંધીધામ જવાનું હોય આપણે તો જો વાંકાનેર વાળો ઓવરબ્રિજ ચડીએ છે વાંકાનેર પહેલા આવે છે ને ઈ લાગી ગયા છે બપોરના 12 અને આપણે મોરબી પૂગી ગયા અને તડકો ને ગરમી તો વાતું પૂરી જ છે મિત્રો અને જો અન્નો જાય છે કીટી ભરીને મિત્રો આપણે આ કીટી ભરવા જાય ને મિત્રો હલાપલ્લી બાજુ ને અને 3 કિલોમીટર રસ્તો એવો ખરાબ આવે કે ગાડીની પટ્ટર ખંડાઈ જાય એટલે કીટી ભરવા કોઈ આપણા જાતા નથી મિત્રો ગુજરાતની ગાડી હવે માપે મેળે જાય હમણાં મોરબી આવી છે અને મિત્રો ડીઝલ હવે માપે મેળે જડે છે 4-5 હજાર 4-5 હજાર તો આપણે 5-6 હજારનું નાખ્યું ને હવે આપણે ગાંધીધામ ખાલી કરી ભરી અને પાછું આપણે મોરબી ટાંકી ફૂલ કરાવી તો હાલો મિત્રો મળીએ આગળ કેન્ટીન અત્યારે આપણે મોરબી વાળું ઓવરબ્રિજ ચડ્યા અને મોરબીનો નજારો જોવો તમે ખાલી મિત્રો બિલ્ડિંગ જોવો આ મહેતરાબાદ જોવો કે મોરબી જોવો તો એ હરખું જ છે મિત્રો હા વાતો પૂરી જ છે અત્યારે મિત્રો મોરબી પાસ કરવું હોય થઈ જાય પણ રાતે હે ને બધા ભરીને આવે ને એટલે મોરબી પાસ થાય નહીં આપણે 1-2 કલાક બગડે મોરબી હો બાકી બે તો જા બાકી બાવરીએમાં ઘા થાય બપોરના 12:30 અને અત્યારે આપણે મોરબી વટી અને ગોકુલ આઈ માતા મારવાડીની હોટલ આવે છે ત્યાં જમવા માટે ગાડી ઊભી રાખી છે મિત્રો તો ગાડી તો આપણે સામે રાખી અને હોટલે આવ્યા છે તો આ મિત્રો હે ને બહુ જૂનામાં જૂની હોટલ છે ગોકુલ ગાય માતા તો મિત્રો ભાઈ હે શા બનાવે હા ગોકુલ આઈ માતા ગોકુલ ગાય માતા નહીં આઈ માતા તો હાલો હવે हम खाना खा लेते फिर मिलते हैं જમવા બેસી ગયા છે અને જમવામાં આપણે મગવી લીધું છે સણાનું શાક છે મિત્રો મોટા કાબુલી સણા આવે ને એ સણાનું શાક છે પછી ઘઉંની લોટલી છે અને શાહીની બોગરી છે તો હાલો મસ્ત મજાનું જમી નાખીએ મિત્રો મળીએ પછી કન્ટિન્યુ આપણે જમીન નીકળી ગયા અને માળિયા પૂગ્યા અત્યારે અને 12:30 વાગ્યા અને લૂ આવી છે ટાઢી મિત્રો ટાઢી કહો ગરમ લૂ આવે મિત્રો વાતું પૂર્યું છે હમણાં માળિયા વટે સુરજબારીનો બ્રિજ આવી છે પછી આવી મીઠાના ઢેગલા મિત્રો મીઠાની રણ એ પણ હું તમને બતાડી તો હાલો મિત્રો હવે આપણે મળીએ સીધા સુરજબારીના બ્રિજ ઉપર કન્ટિન્યુ અત્યારે આપણે પૂકી ગયા સુરજબારી અને મીઠાનું રણ હવે તમે ખાલી જોવો મિત્રો રણનો ગરિયો એટલે મીઠું અને મિત્રો
માતાજી રામ ટાઢો વાવડો આવે છે ને વાતું જ પૂર્યું હે દરિયાને કાંઠો આવી જાય ને પાસે એટલે બારીએ ટાઢો વાવડો આવે છે. ખાલી હવે મીઠાના ઢેકલા જુઓ. મિત્રો તમે ખાલી નજારો જોવો. આ મીઠું છે ને એ આમાં પાણી ભરેલું હોય અને પછી અંદર મીઠું હોય. આ ખાડું જેવી જે છે ને મિત્રો એક એક બે બે વીઘામાં એમાં એ વસ્તુ હોય. બપોર પછીના 3:30 અને આપણે જઈએ છે SRMM માં પૂગવા આવ્યા છે મિત્રો. SRMM થી 2-2.5 કિલોમીટર જેવું સેટા છે અને રસ્તો તો મિત્રો તમને ખબર જ છે બધાય રસ્તા સુધર્યા પણ SRMM માં જવાનો રસ્તો ન સુધર્યો મિત્રો. એ વાતું પૂરી જો બાકાજી કી જ બોલે. ચાલો મિત્રો મળીએ હવે આપણે સીધા SRMM માં પૂગીને કન્ટિન્યુ. આપણે SRMM માં પૂગી આવ્યા છે ને બારણે તો એકય ગાડી નથી. જે ગાડી હોય ને એ બધી અંદર વી ગઈ હોય મિત્રો ને ગાડીઓ હોય 2 થી 3 જ ગાડી છે. આપણે ઠોકીએ છે ટાયર. જોઈ લ્યો મિત્રો એકય ગાડી બારણે નથી. સામે એક આપણાને જે સિગ્મા કેબિન પડી છે પોરબંદરની એ ગાડી ખાલી થઈ ગઈ છે. બાકી 2 ગાડી અહીંયા પડી છે અને 2 ગાડી અહીંયા છે ને 5મી ગાડી અહીંયા છે. તો હવે આપણી ગાડી દિવસમાં તો ખાલી થવાનું મિત્રો વીમો છે આજના, પણ રાતે આપણી ગાડી ખાલી થઈ જાય એ તો ફાઇનલ છે. તો આપણે જો ટાયર ઠોકીએ આપણે હીરું જડી ગયું મિત્રો. બીજા જાણે કે ન જાણે આપણે જોરદાર હીરું મળી ગયું. હાવ જોઈ લે આને હીરે રાખી છે ગાડી. ગયા છે બપોર પછીના 5:30 અને આપણી ગાડી અંદર લઈ લીધી કાંટો કરાવીને ને આપણે નાણાં કાલપત્રી ખોલી નાખ્યા. હવે આપણી ગાડીમાંથી મિત્રો લે છે સેમ્પલ અને આપણી ગાડી ખાલી થાય રાતે મિત્રો. આપણો 29મો વારો, એમાંથી 12-13 ગાડી ખાલી કરીને વહી ગઈ અને હજી 8-10 ગાડી જેવું હોય ને હજી આપણી બાકી છે મિત્રો. અને જો આપણે રાતે આ સોખા ભર્યા હતા મિત્રો ત્યારે તો મેં વિડીયો ઉતાર્યો નહોતો. આપણે 35 ટન ભર્યા હતા આવી રીતના મિત્રો. આમાં હમણાં બોમ્બિયું મારે ને સેમ્પલ લી છે ને આપણે આ પ્લાસ્ટિક નાખ્યું હતું એક અબરક નવું એ પાછું હકેલીને મેલી દીધું મિત્રો. ને હવે ને આપણા ફોનમાં ચાર્જિંગ થાય છે પૂરું, કેમ કે આઈફોનમાં મિત્રો તડકાનું ચાર્જિંગ થાય નહીં. હવે ને આપણે મળીએ સીધા આપણી ગાડી ખાલી થવા લાગે ને રાતે ત્યારે કન્ટિન્યુ. તો મિત્રો વાગી ગયો છે રાતનો 1 અને આપણી ગાડી ખાલી કરવા લગાડી દીધી છે મિત્રો. ને 3-4 થપી જેવું ખાલી પણ થઈ ગઈ. અને મિત્રો આજે ખેરાઈને આપણે ખાલી કરવા લગાડી છે જ્યાં આપણે કાંટો કરાવીએ ને મિત્રો ત્યાં કાંટાની અરજટ સામે. અને આપણો વારો આવ્યો છે મિત્રો હમણાં 1 વાગે. અહીંયા એક ગાડી હતી ખાલી થઈ એ પછી આપણો વારો આવ્યો. તો હું તમને પસવાડે જઈને દેખાડા મિત્રો કેવી રીતના ખાલી થાય છે ને હું હોય. તો આપણે જઈએ પસવાડે મિત્રો. તો મિત્રો અહીંયા જોઈ લો આપણી ગાડી થાય છે ખાલી અને 8-10 જણા છે. 2 જણા ઉપરથી ગાડીમાંથી જતા જાય, બાકી 2 જણામાં બાચકા તોડે છે, ઓફરમાં નાખે છે માલ. મિત્રો હમણાં અડધી કલાકમાં તો ગાડી ખાલી થઈ ગયા છે. 3-4 થપી તો ખાલી કરી નાખી. હવે એટલી ગાડી બાકી છે મિત્રો. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. મિત્રો આની સ્પીડ જો તમે ખાલી કરવાની 10 મિનિટમાં તો ગાડી ખાલી થઈ જાય મિત્રો. 10 થી 15 મિનિટમાં.
મિત્રો અત્યારે 1:25 થઈ અને આપણી ગાડી ખાલી કરવા 1 વાગે આવ્યા હતા અને 20 થી 25 મિનિટની અંદર મિત્રો એની ગાડી ખાલી કરી છે કે છેલ્લી 4 જ થપ્પી બાકી રહી આપણી ગાડીમાં. 4 થપ્પી ખાલી થઈ જાય એટલે હમણાં આપણી ગાડી હાવ ખાલી મિત્રો. અહીંયા ફૂલ કરી દીધું છે ઓફર, જોઈ લ્યો. આ ઓફરનું મિત્રો હવાના બાસકા થોડા નાખ્યા જ રાખ્યા. આ ટેલર આપણી ગાડી આવે એમાં ટેલર મેલી દીધું અહીંયા. ટેલરમાં જે ઠાવકો માલ બાકી છે ને આપણી ગાડીમાં 4 જ થપ્પી છે મિત્રો. આપણે હોના કરતાં પીરું થઈ ગયું, લગાડી ભેગી ફટાફટ ખાલી થવા લાગે ગઈ છે. 4 થપ્પી જ રહી ખાલી. એ 10 મિનિટનું કામ છે, ગમે ત્યારે મજૂર આવે સવાર સુધીમાં કરી દઈએ એટલે આપણું કામ પૂરું મિત્રો. પછી આપણે સુઈ જવાનું રાખીને સવારે 6:30-7 વાગે કાંટો કરાવી અને મોરબી બાજુ ભરવા જવાનું મિત્રો. આપણે આવું હાલે છે. જોવા ચોખા પડે છે મિત્રો સામે. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ સીધા સવારે. ત્યાં લગન બધાને ગુડ મોર્નિંગ એન્ડ ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ એન્ડ કન્ટિન્યુ.